I want my wife like a Sita. But I am not Ram. This is the only tragedy of this society. Everybody wants a wife like a Sita. But nobody wants to live like Ram. બધાને સીતા તો જોઈએ છે. શાસ્ત્રોએ પણ કહ્યું સીતાની જેમ લગ્ન નિભાવજે બેટા, બે કોઈની આબરૂ, આ બધું જ કહ્યું. સીતા જેવું પાત્ર હોતું નથી. અદ્ભુત. સીતાએ તો એના પાત્રને સાબિત કરી દીધું કે હજારો વર્ષો સુધી પતિનું સ્વપ્ન પત્ની તરીકે સીતા જેવી હોય એવું રહ્યું. પણ સ્ત્રીઓએ પણ પોતાની જાતને એવું કહી દીધું કે સીતા જેવા બનીને જીવવું છે. બહુ અદ્ભુત ઘટના છે. એક રાજકુંવરી હોવી અને અહીં પણ અયોધ્યામાં પણ રાજરાણી જ હતી, અને છતાંય પતિને વનવાસ મળે તો પગલે પગલે પતિના વનમાં જતા રહેવું. પતિ જેમ જેમ જીવે છે એમ જ જીવવું, વનવાસી તરીકે. મારી નાખવી હોય તો મારી નાખ, પણ તારી સોનાની લંકા તારી પાસે રાખ. હે દશાનંદ, ભલે બધા દેવતાઓને તું ગુલામ બનાવીને રાખે, પણ હું તારી ગુલામ નથી. રામ સિવાય ની કલ્પના પણ નથી કરવી. આ અદ્ભુત પાત્ર. અને પછી રામ લઈ આવે ને અયોધ્યાની રાણી બન્યા પછી કોઈ વાંક નહીં, ગુનો નહીં. અને રામ કહે કે તમે અયોધ્યાનો ત્યાગ કરીને જતા રહો અને જંગલમાં રહેજો. અને ત્યારે ગર્ભસ્થ સીતા પતિની વાત માનીને જંગલમાં જતી રહે. સીતાએ તો અદ્ભુત કામ કર્યું. પણ શું રામ જેવા આપણે બની શકીએ છીએ? પતિ દરેક બની શકે છે? પત્નીના માટે 5000 કિલોમીટર અને સૌથી શક્તિશાળી માણસ જોડે લડવું છે, અને એકલા અમે બે ભાઈઓ જ પૂરતા છે. આ હિંમતથી સ્ત્રીની રક્ષા કરતા પતિ છે અત્યારે? પાંચ 5000 કિલોમીટર ચાલતા જવું અને જંગલ જંગલ ભટકવું અને સીતા સીતા કરીને વૃક્ષોને ભેટીને રડવું. છીએ આવા? અને પતિ તરીકે એને પત્નીનો ત્યાગ નથી કર્યો. સીતાને જ્યારે ત્યાગ કર્યા ત્યારે રાજધર્મ બજાવવો હતો. એટલે રાજરાણીને કીધું તમે જાઓ.
અને ત્યાર પછી જુઓ તમે, મૃત્યુ સુધી બીજી પત્ની જીવનમાં આવી નહીં. મૃત્યુ સુધી લાવી શકતા હતા. ક્ષત્રિય ધર્મમાં રાજા બીજું, ત્રીજું, ચોથું, પાંચમું લગ્ન કરી શકે, અને એના પિતાએ તો 3 લગ્ન કર્યા જ હતા. છતાં સીતાની ગેરહાજરીમાં ધાર્મિક યજ્ઞ કરવો છે, તો વિધિની અંદર સીતાની સોનાની મૂર્તિ બનાવીને બેસાડી અર્ધાંગીની તરીકે, પણ બીજી રાણી નથી જોતી. આ કરી શકીશું આપણે? પત્ની સિવાય બીજી પત્ની જોઈતી નથી, બીજી સ્ત્રી જોઈતી નથી. આ કરી શકીશું? મૃત્યુ સુધી એને વગર જીવી લઈશું, જીવીશું તો એ જ પત્ની સાથે. અને મારી પત્નીની સામે નજર ઉઠાવનાર ગમે તે શક્તિશાળી આ દુનિયાનો માણસ હશે, જીવતો નહીં બચે. એનું સામ્રાજ્ય ખતમ કરી કાઢીશ. આવી રીતે એકલા હાથે પત્નીની પ્રતિષ્ઠા માટે લડી શકાય? લડ્યા છીએ. આપણે તો ખાલી સામાજિક સન્માન પણ નથી અપાઈ શકતા. આપણે સ્ત્રીનું પોતાનું જે સ્વમાન છે એ નથી જાળવી શકતા. હવે રાવણોની તો ઉઠાઈ જવાની ક્યાં. આપણે આપણા ઘરમાં રક્ષણ આપીએ છીએ ને. આપણા સંબંધીઓ, આપણા સગાઓ સામે થતી અપમાનિત પત્નીને આપણે રક્ષણ આપ્યું. અરે, સગાઓ સંબંધોની વાત નથી કરતો, સ્વયં દ્વારા થતા અપમાનોથી રક્ષણ આપ્યું, સલામતી આપી આપણે. ઈશ્વર હતો તોય પત્નીએ કહ્યું, સીતાએ કહ્યું, મને પેલું હરણ જોઈએ. અને દોડ્યા. કઈ કરીએ છીએ આ કામ, હરણ નથી લાવવું, પણ એને મનગમતી વસ્તુ લેવા માટે દોડીએ છે. એ નથી કરી શકતા, એની ઈચ્છાઓ પૂરી નથી કરી શકતા, એના ચહેરાને હસતા નથી રાખી શકતા, એની પીડા નથી સમજવી, એની લાગણીઓ નથી સમજવી. અને ત્યારે મેં એક સૌરાષ્ટ્રનું ભજન સાંભળ્યું. ભલે દુનિયાના રાજા કહેવડાવો, પણ તોય મારા રામ, તમે સીતાજીની તોલે ન આવો.